સો ગાઈસ આજે આપણે મીટિંગ ટ્રેનિંગનો છે ત્રીજો દિવસ, જેમાં આપણે શીખવાના છે કે ઇન્સ્ટા આઈડી કેવી રીતે બનાવવાની। જો હું તમને કહી દઉં ઇન્સ્ટા આઈડી કેમ બનાવવી અને કેવી રીતે જરૂરી છે એ કહી દઉં। જો આપણે કોઈ બી દુકાન હોય કે વિવો ઓપ્પોની મોબાઈલની કોઈ બી દુકાન જોઈ હશે તમે, ત્યાં જોયું હશે કે કેવી રીતે એમની ડિસ્પ્લેમાં સજાવટ કરી હોય। જેમ કે આપણે માની લો ઓપ્પોની દુકાન છે, તમે ઓપ્પોનો ફોન લેવા ગયા, ત્યાં તમે ઓપ્પોનું મોટું બોર્ડ જોશો, ત્યાં તમે ઓપ્પોના મોબાઈલ ડિસ્પ્લેમાં લાગેલા જોશો। બસ એ જ રીતે આપણે જો બિઝનેસ કરવો છે ડિજિટલ એરિયામાં, તો એના માટે આપણું મેઇન કામ છે ઇન્સ્ટાગ્રામ આઈડી। ઇન્સ્ટા આઈડી તમે સારી બનાવી હશે તો તમે સારી એવી ઇન્કમ કરી શકશો। કેમ કે આપણી મેઇન દુકાન ગણો તો બી ઇન્સ્ટા આઈડી છે। કેમ કે જે બી આપણે બિઝનેસ કરવાનો છે એ ઇન્સ્ટાગ્રામથી જ કરવાનો છે અને ઇન્સ્ટાગ્રામના થ્રુ જ કરવાનો છે। ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે શું કરવાનું, કેમનું કરવાનું એ બધું તમને બતાવવાનું છું। અને ઇન્સ્ટાગ્રામને તમે એક માનીને ચાલો કે તમારી દુકાન છે। હવે દુકાનને સજાવવી આપણા હાથમાં છે, કેવી રીતે દુકાન સજાવી, કેમની સજાવી એ બધું આપણા હાથમાં છે। તો આજે આપણે એ દુકાન સજાવતા જોવાના છે કે દુકાનને કેવી રીતે સજાવી છે, કેવી રીતે વર્ક કરવાનું ઇન્સ્ટાગ્રામમાં, કેવી રીતે રીલ્સ મેળવાની, કેવી રીતે બાયો લખવાનો, કેવી રીતે પોસ્ટ મેળવાની, કેવી રીતે આઈડી બનાવવાની। મોસ્ટલી હું જો તમને કહી દઉં, તમારી જોડે ઓલ્ડ આઈડી હોય તમારી તો એ બહુ સારું છે, અને ના હોય તો તમે નવી ઇન્સ્ટા આઈડી બનાવો। નવી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવો છો તો એમાં ભાઈ તમારે ફાયદો રહેશે। નવી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જેમ કે બાયો, ડીપી વગેરે હું તમને બધું બતાવીશ, અને આજના વિડીયોમાં હું તમને પૂરેપૂરું નોલેજ આપીશ કે ઇન્સ્ટા આઈડી કેવી રીતે સારી બનાવી, કે કેવી રીતે લોકો એ જોવે ઇન્સ્ટા આઈડી તો અટ્રેક્ટ થાય। કેમ કે હું તમને ઇન્સ્ટા મેન છે જે આપણું પાયાનું કહેવાય એ ઇન્સ્ટાગ્રામ આઈડી છે। તો આજે આપણે ઇન્સ્ટા આઈડી બનાવતા જ શીખવાનું છે કે ઇન્સ્ટા આઈડી કેવી રીતે અને કેવી સારી બનાવવાની છે। તો એના માટે આ વિડીયો પૂરું જોજો, અને આ સ્કીપ તો કરતા જ નહીં। મેં તમને પહેલાં બી કીધું છે કે ટ્રેનિંગ તમે સહેજ બી સ્કીપ ના કરતા, અને અત્યારે બી કહું છું કે સ્કીપ કર્યા વગર જોવો ટ્રેનિંગ, તો તમને બધું સમજ પડશે। તો સૌથી પહેલાં ચલો આપણે સ્ટાર્ટ કરીએ કે ઇન્સ્ટા આઈડી કેવી રીતે બનાવવાની, કેમની બનાવવાની। તો તમને મારી ઇન્સ્ટા ડિસ્પ્લે થોડીક એ દેખાશે। જો તમારી સામે લાઈવ ઇન્સ્ટા ઓપન કરું, તમને મારી ડિસ્પ્લે સાઈડમાં દેખાતી હશે, જેમાં તમે મારી ઇન્સ્ટા આઈડી જોઈ શકો છો। જેમ કે રિયાન્સ વાઘેલા તમે જોઈ શકો છો, COO કમાઓ, રિયાન્સ વાઘેલા ઓફિશિયલ, 6 લાખ પ્લસ ફોર્મ ઇન્સ્ટાગ્રામ, અને ફ્રોડ ડિટેલ મોબાઈલ નંબર, એટલે કે મેં મારો કોન્ટેક્ટ નંબર આપ્યો છે કે કોઈને બી બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો એ મારા કોન્ટેક્ટ ઉપર એ કરે ને મારી જોડે સ્ટાર્ટ કરી। તો તમે મારી ઇન્સ્ટા આઈડી જુઓ, એમાં સ્ટોરી હાઇલાઇટ જુઓ, એક્શન ટેકર છે, ટીમમેટ ઇન્કમ છે, બેંક પ્રૂફ છે, ફીડબેક છે, માય ઇન્કમ છે, ટ્રેનિંગ ટાઈમ છે। પછી હું દિલ્હી ગયો તો કંપની તરફથી એ ડેલી મીટઅપનું છે, અને ન્યૂ એડ એટલે કે મેં જે અચીવમેન્ટ કર્યું છે એ છે। પછી તમે પોસ્ટર વગેરે જોઈ શકો છો, COO કમાઓ, પછી 6 લાખ પ્લસ ઇન્કમ કરી એનું તમે જોઈ શકો છો। પછી હું ડેલી રીલ્સ વગેરે પોસ્ટ કરું છું એ તમે જોઈ શકો છો। તો આ રીતનું તમારું ઇન્સ્ટા આઈડી બનાવવાનું રહેશે। હવે ઇન્સ્ટાગ્રામ આઈડી આમાંથી કેટલા લોકોને બનાવતા આવડે છે, કેટલા લોકોને બનાવતા નહીં આવડતું। તો જો તમારી કને ઓલરેડી ઇન્સ્ટા આઈડી જ છે તો હું તમને એક જ આઈડી આપીશ કે તમે એ જ ઇન્સ્ટા આઈડીમાં કામ કરો। કેમ કે બને ત્યાં સુધી તમારી જૂની ઇન્સ્ટા આઈડીમાં કામ કરો, કેમ કે નવી ઇન્સ્ટા આઈડી જલ્દી એ થશે નહીં, બટ જૂની ઇન્સ્ટા આઈડી તમારી જલ્દી ગ્રોથ થશે અને જલ્દી એમાં સારું એવું તમને રિઝલ્ટ મળશે। એટલા માટે હું તમને એક જ સલાહ આપીશ કે બને ત્યાં સુધી તમે તમારું જે ઇન્સ્ટા આઈડી છે એ જ યુઝ કરો, અને જે લોકોને નહીં આવડતું એ લોકોને હું ન્યૂ બનાવતા શીખવાડું કે ન્યૂ ઇન્સ્ટા આઈડી કેવી રીતે બનાવવાનું। તો ચલો આપણે તમારી સામે લાઈવ કરીએ, ક્રિએટ અ ન્યૂ એકાઉન્ટ, એમાં લખી દઈએ કાંઈ બી, જેમ કે આપણે GUDG લખીએ, જોઈએ। ઓકે, જો તમારી સામે યુઝર નેમ IG એલાઉ GUDG એટલે કે મારું નામ જ છે, શોર્ટલી મેં નામ લખ્યું અને શોર્ટલી ડિજિટલ એરિયાનું DG લખ્યું છે। હવે મેં ન્યૂ ઇન્સ્ટા આઈડી બનાવી, એમાં કંઈ બી પાસવર્ડ રાખી દઈએ। તમને આઈ હોપ કે શો નહીં થતો હોય કદાચ,
ઓકે, જો અમારું ઇન્સ્ટા આઈડી ક્રિએટ થઈ ગયું. વેલકમ ટુ ઇન્સ્ટાગ્રામ તમારી સામે જ જોઈ શકો છો. કમ્પ્લીટ સાઇનિંગ, નહીં તો ફોન નંબર યા તો ઈમેલ એડ કરવો હોય તો હું કરી શકું છું. જો મારે તો નહીં કરવું, બટ તમે લોકો ખાસલી કરજો તમારો ઈમેલ અને મોબાઈલ નંબર, આગળ જઈને તમારે કામ આવશે. હવે આપણે રજિસ્ટ્રેશન જોઈએ છે. કમ્પ્લીટલી રજિસ્ટ્રેશન થાય છે એ જોઈએ. અને રજિસ્ટ્રેશન થઈ ગયા ભાઈ, હું તમને બતાવું કે રીતનું કામ રહેશે. આપણે ગો ટુ ફેસબુક સજેશન સ્કીપ કરીએ. ઓકે, સ્કીપ કંઈ એલાઉ નહીં કરવું આપણે. અને આપણે ડીપી, જો તમે ન્યૂ ઇન્સ્ટા આઈડી બને તો આમાં તમને ફોટો એડ કરવાનું કહેશે. જેમ કે હું આમાં કોઈ બી મારો એક ફોટો એડ કરી નાખું. જેમ કે આ એક ડીપી છે, બરાબર. અમારી ઇન્સ્ટા ડીપી એડ કરી મેં, અને પોસ્ટ બી થઈ જશે, પ્રોફાઇલ ફોટો બી એડ થઈ જશે. ઓકે, હવે અહીંયા કોઈ ફ્રેન્ડને સજેશન કરવાનું કહે છે કે ઇન્વાઇટ કરો તમારા ફ્રેન્ડને, તો આપણે ઇન્વાઇટ નહીં કરવા. પછી અહીંયા કહે છે 5 ફોલો પીપલ કરો, એટલે કે 5 લોકોને ફોલો કરો, એ બી આપણે સ્કીપ કરો. તો જો આ મારું ઇન્સ્ટા આઈડી પેજ રેડી થઈ ગયું. આ એક કામ પતી ગયું કમ્પ્લીટલી. ઇન્સ્ટા પેજ આપણું રેડી થઈ ગયું. તમારે 50% આ કામ પતી ગયું. ઇન્સ્ટા પેજ તમારું રેડી થઈ ગયું, બરાબર. હવે ઇન્સ્ટા પેજ રેડી થઈ ગયા પછી કેવી રીતનું કરવાનું એ બતાવી દઉં. તો ઇન્સ્ટા પેજ રેડી થઈ ગયા પછી જો પહેલાં તો મેં ડીપી લગાવી છે, તમે મારી ડીપી જો એ રીતે તમારે તમારી પ્રોફેશનલ ડીપી લગાવવાની. ડીપીમાં જેમ કે તમે કોઈ સારું એવું સૂટ વગેરે પહેર્યું હોય, યા તો સિમ્પલ છે ડીપી લેવી હોય તો કોઈ બી રેસ્ટોરન્ટમાં જાઓ, સારા કપડાં પહેરો, એક ફોટો લઈ લો. સ્નેપચેટ અત્યારે જો સારામાં સારું તો સ્નેપચેટ બી છે, તેના બી તમે ત્યાંથી બી ફોટો લઈને ફૂલ ક્લિયરિટીવાળી સારી એવી ડિસ્પ્લે આપણે ડીપી લઈ શકો છો. અને ડીપી તમારી ઇન્સ્ટા આઈડીમાં લગાવો છો, જેથી લોકોને ટ્રસ્ટ આવે. આટલું થઈ ગયું. પછી એડિટ પ્રોફાઇલમાં જાઓ. એડિટ પ્રોફાઇલમાં જઈને બાયો લખો. બાયોમાં કેવું હોય કે તમારે તમારું સાચી હકીકત લખવાની. જેમ કે હું એક કોલેજ સ્ટુડન્ટ છું, તો આમાં લખી દઉં કોલેજ સ્ટુડન્ટ. પછી હું હેલ્પ કરું છું, હેલ્પ મની લખું, કેમ કે હું જે સ્ટુડન્ટ્સ પૈસા કમાવા માંગે છે એમનું આપણે લખીએ હેલ્પ મની. ત્રીજું આવે છે આપણે કે કોઈ બી લખી દો, જેમ કે ઓનલાઈન સ્ટુડન્ટ. જેમ કે તમે તો હજુ કેટલા સ્ટુડન્ટોને ગાઈડ નહીં કર્યા, બટ મેં 1000 સ્ટુડન્ટોને ગાઈડ કર્યા છે, તો હું અહીંયા લખી દઉં છું 100+ સ્ટુડન્ટ ગાઈડેડ. જેમ કે સ્ટુડન્ટ એટલે કે 100+ વધારે વિદ્યાર્થી મારી જોડે બિઝનેસ શીખ્યો છે. અને અહીંયા હું લખી દઈશ મોર ડિટેલ લિંક, એટલે કે લિંક પર ક્લિક કરો. જો હું તમારી સામે જ કરી દઉં છું. ઓકે, તો જો અહીંયા આપણે લિંકનું કરીએ. ડિટેલ લખ્યું. મોર ડિટેલમાં હવે હું મોબાઈલ નંબર લખી દઉં મારો, કે કંઈ બી લખું. જેમ કે હું મારો મોબાઈલ નંબર લખી દઉં છું 70 જેમ કે આ મારો મોબાઈલ નંબર છે, તમને બધાને ખબર છે, બરાબર. હવે મેં આ લખી દીધું અને હું અહીંયા એડ કરી નાખીશ. આપણો બાયો એડ થઈ ગયો. હવે કોઈ બી આ ઇન્સ્ટાગ્રામમાં જોવે છે તો બાયો પહેલાં જોશે. તો પહેલાં જોશે કે આ એક કોલેજ સ્ટુડન્ટ છે અને કોલેજના સાથે સાથે વર્ક કરે છે, બરાબર, ઓનલાઈન. તો તમે જોઈ લો, બાયો આપણે ક્લિયર લખી કાઢ્યો અને નીચે નંબર બી લખી કાઢ્યો. હવે બીજું કામ આવે છે સ્ટોરી હાઇલાઇટનું. મેન વર્ક જે તમે મેન સમજો કે સ્ટોરી હાઇલાઇટ કેવી રીતે લગાવી. સ્ટોરી હાઇલાઇટ લગાવેલી હશે તો લોકો તમારી એ જોશે. જેમ કે આપણે કપડાની દુકાન ખોલીએ ને તો એમાં કપડાં ડિસ્પ્લેમાં લગાવવા પડે. એ રીતે આપણે ઓનલાઈન બિઝનેસ કરીએ છીએ તો ઓનલાઈનનું આપણે ડિસ્પ્લેમાં બતાવવું પડશે. એના માટે આપણે સ્ટોરી હાઇલાઇટ લગાવવા પડશે. તો સ્ટોરી હાઇલાઇટ માટે હું તમને નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ લિંક આપીશ, એમાં તમે જઈને સ્ટોરી ડાઉનલોડ કરી શકો છો. જેમ કે હું તમને બતાવું સ્ટોરી વગેરે માટે ટીમ રાઇઝન, જેમ કે આ ગ્રુપ છે જ્યાં તમને બહુ બધી સ્ટોરી મળશે, બરાબર. તો હું તમને પહેલાં સમજાવું. જો આમાં લોકોએ પેકેજ લીધું છે, આ લોડિંગ થાય છે, તમે જોઈ શકો છો. આમાં લોકોએ પ્રીમિયમ પેકેજ લીધું છે જે તમારી સામે જ છે. જેમ કે આપણે એને ડાઉનલોડ કરી લઈએ. એ ઓપન નહીં થાય તારે કે એ ડાઉનલોડ નહીં થાય. તો આ રીતે જુઓ,
આ રીતનું તમારે સ્ટોરી હાઇલાઇટ માટે આ ગ્રુપ છે, આ ગ્રુપમાં જોઈન્ટ થઈ જશો એટલે તમને ત્યાં માહિતી મળી જશે. હવે હું તમને કહી દઉં કે રીતના સ્ટોરી હાઇલાઇટ લગાવવાના. તો જો એના માટે હું તમને મારી ઇન્સ્ટા આઈડીમાં લાવું. જેમ કે આ મારી ઇન્સ્ટા આઈડી ઓફિશિયલ ઇન્સ્ટા આઈડી છે. ઓફિશિયલ ઇન્સ્ટા આઈડીમાં આવ્યા એમાં હું તમને બતાવું સ્ટોરી હાઇલાઇટ. હા, જો તમારી સામે આવ્યા તો એમાં પહેલું છે ટ્રેનિંગ ટાઈમ. જે તમે ટ્રેનિંગ એટલે કે મીટિંગ થાય છે, તો મીટિંગ માટે જુઓ ટ્રેનિંગ ટાઈમમાં શું આવે તો જુઓ એમાં મીટિંગના વિડીયો આવે. જેમ કે આપણે પહેલાં લીધેલી મીટિંગ તમને ડિસ્પ્લેમાં દેખાય છે કે જે મીટિંગ લીધી હતી એ મીટિંગ લોકો જોઈ અને એને ટેગ કર્યું એટલે કે એ લોકો ટ્રેનિંગ કરે છે એવું ઇન્સ્ટાગ્રામ વાળાને બતાવે છે. પછી તમે મારી ઇન્કમ જોઈ લો, તમે મારી લાઈવ ઇન્કમ જોઈ શકો છો. જેમ કે મારી ઇન્કમ થઈ છે એટલે કે મેં મારી સ્ટોરી હાઇલાઇટમાં લગાવ્યું. એ રીતે ટીમમેટની છે જે મારી સાથે સ્ટાર્ટ કરે છે એ લોકોની. જો હજુ તો તમારે ન્યૂ છો, બિગનર છો એટલે તમારે ડાયરેક્ટલી તો ઇન્કમ થઈ નહીં હોય એટલે તમારી ટીમમેટની ઇન્કમ સ્ટોરી હાઇલાઇટમાં લગાવવાની. આ રીતે ટીમમેટની સ્ટોરી હાઇલાઇટ લગાવો. એ રીતે બેંક પ્રૂફ છે કે બેંકમાં પૈસા આવે છે કે નહીં આવતા એ તમે જોઈ લો. મેં બેંક પ્રૂફ મેળવ્યું છે. એ રીતે તમારી જોડે તમારું બેંક પ્રૂફ નહીં હોય બટ તમારા જે ટીમમેટ છે, જેમ કે મેં તમને ચેનલની લિંક આપી, એ ચેનલમાં જઈને તમને આ બધા વિડીયો મળી જશે. એક્શન ટેકર એટલે કે જે લોકો પેકેજ લે છે એ લોકોનું આ રીતે બતાવવાનું અને એ લોકોનું બતાવવાનું કે જે લોકો એક્શન સિરિયસમાં લે છે. આ બધા વિડીયો તમને ચેનલમાં મળી જવાના ટેલિગ્રામ ગ્રુપમાં. તો એ ટેલિગ્રામમાં તમે જોઈ લેજો. અને જો તમને ટેલિગ્રામની લિંક ઓપન ના થતી હોય તો તમે મને પર્સનલી મેસેજ કરજો, હું તમને મોકલી દઈશ. તો જો આ રીતે સિમ્પલ છે, આ રીતે હોય છે એક્શન ટેકર, બેંક પ્રૂફ, ટીમમેટની ઇન્કમ, માય ઇન્કમ, ટ્રેનિંગ ટાઈમ. બસ આટલા સ્ટોરી હાઇલાઇટ લગાવવાના અને આ રીતે ઇન્સ્ટા આઈડી તમારે બનાવવાની. અને હા, જો તમારે રીલ્સ પોસ્ટ કરવાના, રીલ્સ કેવી રીતે એડિટ કરવાના એ આપણે નેક્સ્ટ વિડીયો એટલે કે કાલે જોવાના છે કે રીલ્સ કેવી રીતે એડિટ કરવાના અને કેવી રીતે પોસ્ટ કરવાના છે. બટ આ તમે જોઈ શકો છો આ રીતે તમે રીલ્સ વગેરે પોસ્ટ કરશો કે જેથી લોકોને ટ્રસ્ટ આવશે અને એ લોકોને વિશ્વાસ આવશે તો એ તમારી જોડે સ્ટાર્ટ કરશે. તો ગાઈસ આજના વિડીયોમાં મારે તમને એટલું જ કહેવું હતું કે તમે કાલ સુધી તમારી ઇન્સ્ટા આઈડી કમ્પ્લીટ કરી નાખો. કાલે હું તમને રીલ્સ એડિટિંગ શીખવાડીશ અને આજે આપણે ડેટ 3 કમ્પ્લીટ થાય છે કે કેવી રીતે ઇન્સ્ટા આઈડી બનાવી, કેવી રીતનું રહેશે બધું. તો હવે તમે આ રીતે ઇન્સ્ટા આઈડી બનાવજો અને ઇન્સ્ટા આઈડી બનાવ્યા પછી રીલ્સ નાખજો. હવે રીલ્સ બે પ્રકારના છે, થીમ પેજ અને આપણે પર્સનલ એટલે કે ફેસવાળા રીલ્સ. એવું તમને કાલે બતાવીશ. તો થેન્ક યુ સો મચ આજનો દિવસમાં તમે પૂરી ટ્રેનિંગ જોવા માટે. કાલે મળીએ.